રાજુ કરપડાના રાજીનામા બાદ કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કરી ભવિષ્યવાણી। તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા પણ ભાજપમાં જવાના છે। રાજુ કરપડા બાદ ઈસુદાન ગઢવીનો પણ ભોગ લેવાશે અને ઈસુદાન ગઢવીની હાલત પણ રાજુ કરપડા જેવી થશે। કોંગ્રેસના नेता અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત જેમણે રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ પર સાધ્યું નિશાન। એક તો ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી। ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી ભવિષ્યવાણી પ્રતાપ દુધાતે કરી, સાથે કહ્યું કે ઈસુદાન ગઢવીની હાલત પણ રાજુ કરપડા જેવી થશે। ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। પ્રતાપ દુધાતના નિવેદન પર ઈસુદાન ગઢવીએ પલટવાર કર્યો કે કોંગ્રેસની નાવડી ડૂબી ગઈ છે। કોંગ્રેસ નેતાઓએ હવે ડૂબતી નાવમાંથી ઉતરી જવું જોઈએ। કોંગ્રેસ ખોટા આરોપો લગાવી દબાવવાનો પ્રયાસ ન કરે। આપ હંમેશા મજબૂતાઈથી લડત લડશે। કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને। 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી। અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ। અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છીએ, અમે મુખ્યમંત્રીના દીકરા નથી। કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે। જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ, અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે। આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ। એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે। અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ એટલે અમારા ઉપર ખોટા આક્ષેપો કરવાની કોશિશ કરે છે। આ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે। ગુજરાતની જનતા જોઈ રહી છે, ઈશ્વર પણ જોઈ રહ્યો છે અને નિર્ણય 2027માં નાગરી તાલુકા જિલ્લામાં કરી દેવામાં આવશે।